હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQs પ્રશ્નો છે એનો પાર્ટ 16 છે એ જોઈશું અને એની અંદર મિક્સ પ્રશ્નો જોઈશું જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. આજે આ વિડીયોની અંદર છે બધા ગ્રામરના ટોપિકમાંથી પ્રશ્નો લીધેલા છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, મધુર રણકારવાળા વ્યંજનોને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ અઘોષ, ઓપ્શન બી ઘોષ, ઓપ્શન સી અલ્પપ્રાણ અને ઓપ્શન ડી મહાપ્રાણ. જે મધુર રણકારવાળા વ્યંજનો હોય એને કયા નામે ઓળખાવવામાં આવે છે? તો આન્સર આવશે અહીંયા આપણો ઘોષ. પ્રશ્ન નંબર 2, દંત્ય પાર્શ્વિક વ્યંજન કયો છે? ઓપ્શન એ ર, ઓપ્શન બી ળ, ઓપ્શન સી લ અને ઓપ્શન ડી ય. દંત્ય પાર્શ્વિક વ્યંજન છે એ આપણે અહીંયા કહેવાનો છે. તો અહીંયા આવશે આપણો આન્સર ઓપ્શન સી લ છે એ દંત્ય પાર્શ્વિક વ્યંજન છે. પ્રશ્ન નંબર 3, સ્વર શબ્દનું બંધારણ કયું છે? ઓપ્શન એ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ વ્યંજન, ઓપ્શન બી વ્યંજન વ્યંજન સ્વર વ્યંજન અને સ્વર, ઓપ્શન સી સ્વર વ્યંજન અને સ્વર અને ઓપ્શન ડી વ્યંજન વ્યંજન સ્વર અને વ્યંજન. સ્વર શબ્દ છે એનું બંધારણ શું થાય અને આપણે છૂટું પાડીએ તો કયા અક્ષરો આવે છે એ આપણે કહેવાનો છે. તો ત્રીજા પ્રશ્નનો અહીંયા આન્સર આવશે સ્વર શબ્દનું બંધારણ થશે ઓપ્શન બી વ્યંજન વ્યંજન સ્વર વ્યંજન અને સ્વર. પ્રશ્ન નંબર 4, શબ્દકોશના ક્રમ પ્રમાણે કયો શબ્દનો ક્રમ સાચો છે? શબ્દકોશના ક્રમ પ્રમાણે આપણે ગોઠવીએ તો કયો વિકલ્પ છે એની અંદર બધા શબ્દો એકારે ગોઠવેલા છે? ઓપ્શન એ ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ, ઓપ્શન બી આવડ, બાવળ, બોરડી, આજે, ઓપ્શન સી ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ અને ઓપ્શન ડી ફૂલ, તપ, બગલો અને નમસ્તે. સૌથી પહેલાં ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આપણે જે કકાવારી છે એના પ્રમાણે જોઈએ તો અહીંયા પહેલાં તો સી અને ડી તો નીકળી જ જશે કેમ કે ઘ અને ચ પહેલાં ન આવે. તો એ અને બીમાંથી આપણે આન્સર ગોતવાનો છે. તો સાચો ક્રમ છે ઓપ્શન એનો. પ્રશ્ન નંબર 5, શબ્દકોશના ક્રમમાં છેલ્લે કયો શબ્દ આવશે? તો સૌથી પહેલાં છે આપણે બધા શબ્દને છૂટા પાડીએ અને એમાંથી છે છેલ્લે કયો શબ્દ આવે એ જોવાનો છે. તો આપણે અહીંયા શબ્દ જોતાં જ ખબર પડી જશે કે ક્ષિતિજ છે એ સૌથી છેલ્લે આવશે. કેમ તે ક્ષ છે એનો ક, ક્ષ અને અ છે એને સંધિ છૂટી પાડીએ તો એ બને એટલે અહીંયા આન્સર આવે એ. પ્રશ્ન નંબર 6, શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો કયો શબ્દ પ્રથમ આવશે? અહીંયા આપણે પહેલો શબ્દ કહેવાનો છે ઓપ્શન એ વ્યૂહ, ઓપ્શન બી વ્રીહી, ઓપ્શન સી વ્રજ અને ઓપ્શન ડી વ્યોમ. તો આપણે કાર્યક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલો શબ્દ આવે વ્યૂહ. પ્રશ્ન નંબર 7, વિગ્રહ અને સંધિની કઈ જોડ સાચી નથી? ઓપ્શન એ અનુ પ્લસ ઈત એટલે અન્યુત, ઓપ્શન બી પિતૃ પ્લસ અર્થ એટલે પિત્રર્થ, ઓપ્શન સી નવ પ્લસ ઓઢા એટલે નવોઢા અને ઓપ્શન ડી 1 પ્લસ 1 એટલે એક. સાચી નથી એટલે કે ખોટી કઈ છે? 3 સાચી છે ને એક ખોટી છે એ આપણે શોધવાની છે. તો અહીંયા આપણો આન્સર આવશે વિગ્રહ અને સંધિની દૃષ્ટિએ ઓપ્શન એ છે એ જોડણી એની ખોટી છે. પ્રશ્ન નંબર 8, સંધિ વિગ્રહનો ખોટો વિકલ્પ કયો? ઓપ્શન એ શ્રત પ્લસ ધા એટલે શ્રદ્ધા, ઓપ્શન બી સૃજ પ્લસ તી એટલે સૃષ્ટિ, ઓપ્શન સી પો પ્લસ અન એટલે પવન અને ઓપ્શન ડી પ્રાય પ્લસ ચિત પ્લસ પ્રાયશ્ચિત. ખોટો વિકલ્પ શોધવાનો છે કે એની જોડણી છે એ સાચી નથી. જોડણી સંધિ વિગ્રહ છે એ સાચો નથી. તો એ આન્સર આવશે ઓપ્શન ડી પ્રાયશ્ચિત છે ખોટો વિકલ્પ છે. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશ્લેષણ છે કે જેનું રૂપ છે એનું બદલાતું નથી એનું એ જ રહે છે? એટલે ઓપ્શન એ સસ્તી, ઓપ્શન બી ચતુર, ઓપ્શન સી સારી અને ઓપ્શન ડી મીઠું. સસ્તી સસ્તો સસ્તી એનું થઈ શકે છે, સારી સારું સારી એનું પણ થઈ શકે એ વિકારી છે, મીઠું મીઠી મીઠો, પણ ચતુર ચતુરી એ નથી થઈ શકતું એટલે અહીંયા આન્સર આવશે બી અવિકારી વિશેષણ છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે.
ખોદનાર કયું વિશેષણ થશે? ઓપ્શન એ આકારવાચક, ઓપ્શન બી કર્તુવાચક, ઓપ્શન સી સંબંધવાચક કે ઓપ્શન ડી પ્રમાણવાચક. ખોદનાર છે કયું વિશેષણ બને? તો આન્સર આવે કર્તુવાચક વિશેષણ. પ્રશ્ન નંબર 11. સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે. આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે? અક્ષરો છે શું સૂચવે? ઓપ્શન એ ક્રિયાપદ, ઓપ્શન બી વિશેષણ, ઓપ્શન સી વિશેષ્ય અને ઓપ્શન ડી ક્રિયા વિશેષણ. સુંદર છે વિશેષણ છે એટલે વિશેષણ આપણે ઓપ્શન નીકળી ગયો. ક્રિયાપદ પણ નથી અને ક્રિયા વિશેષણ નથી, ક્રિયાનાત્મક વધારો નથી કરતો, તો આન્સર આવશે સી એ વિશેષ્ય છે. પ્રશ્ન નંબર 12. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ક્રિશા, ખડખડાટ, હસી. ઓપ્શન એ ખડખડાટ એ કયો પ્રકાર છે? ઓપ્શન એ રીતિવાચક, ઓપ્શન બી સંભાવનાવાચક, ઓપ્શન સી અભિગમવાચક કે ઓપ્શન ડી સ્થળવાચક. ખડખડાટ છે કેવી રીતે? તો કે ખડખડાટ. તો આન્સર આવે એ રીતિવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 13. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. ઓપ્શન એ એમની, ઓપ્શન બી આજે, ઓપ્શન સી લોક સંસ્કૃતિ અને ઓપ્શન ડી જીવંત. તો એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે. ક્રિયા વિશેષણ શોધવાનું છે તો આન્સર આવશે ઓપ્શન બી આજેય. પ્રશ્ન નંબર 14. હસતું મોઢું રાખજો, કૃદંત ઓળખાવો. ઓપ્શન એ વર્તમાન કૃદંત, ઓપ્શન બી સામાન્ય કૃદંત, ઓપ્શન સી ભૂત કૃદંત કે ઓપ્શન ડી ભવિષ્ય કૃદંત. હસતું ત છે તો ત છે એ પ્રતિ કયા કૃદંતની અંદર આવે છે? તો આન્સર આવે ઓપ્શન એ વર્તમાન કૃદંત. પ્રશ્ન નંબર 15. સાંભળનાર કોઈ જ નહીં હોય, કૃદંત ઓળખાવો. ઓપ્શન એ વર્તમાન કૃદંત, ઓપ્શન બી ભવિષ્ય કૃદંત, ઓપ્શન સી ભૂત કૃદંત કે ઓપ્શન ડી સંબંધક કૃદંત. તો સાંભળનાર છે તો નાર પ્રત્યે કેમાં લાગે એ આપણે યાદ રાખવાનું છે તો કે ભવિષ્ય કૃદંતનો. પ્રશ્ન નંબર 16. તમે મને કારણ કહ્યું ખરું. વાક્યમાં કારણ શું છે? ઓપ્શન એ સંયોજક, ઓપ્શન બી વિશેષણ, ઓપ્શન સી ક્રિયા વિશેષણ કે ઓપ્શન ડી નિપાત. ખરું સંયોજક નથી, સંયોજકમાં વાક્ય જોડવાનું હોય. ક્રિયા વિશેષણ નથી, ક્રિયા વિશેષણ નથી, તો અહીંયા આપણો આન્સર છે ખરું એ નિપાત છે. પ્રશ્ન નંબર 17. નિપાત શોધો. તેની સાથે મેં પણ ચા પીધી. ઓપ્શન એ મેં, ઓપ્શન બે પણ, ઓપ્શન સી તેની કે ઓપ્શન ડી સાથે. નિપાત શોધવાનો છે. તેની સાથે મેં પણ ચા પીધી. તો એની અંદરથી કયો શબ્દ છે? નિપાત છે. તો અહીંયા આન્સર આવશે 17મા પ્રશ્નનો ઓપ્શન બી પણ છે એ નિપાત છે. પ્રશ્ન નંબર 18. ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? ઓપ્શન એ અનેક અક્ષરી, ઓપ્શન બી એકાક્ષરી, ઓપ્શન સી બે અક્ષરી કે ઓપ્શન ડી ત્રણ અક્ષરી. અનુગો કેવા હોય છે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી એકાક્ષરી હોય છે. પ્રશ્ન નંબર 19. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે. ઓપ્શન એ કર્મ વિભક્તિ, ઓપ્શન બી સંપ્રદાય વિભક્તિ, ઓપ્શન સી અપાદન વિભક્તિ કે ઓપ્શન ડી સંબંધ વિભક્તિ. ક્રિયાનું ફળ છે જેને પ્રાપ્ત થતું એને કેવી વિભક્તિ કહેવાય છે? તો આન્સર આવશે સંપ્રદાન વિભક્તિ. પ્રશ્ન નંબર 20. ઊંઘતાને માથે ઓળો મોતનો રેખાંકિત પદનો વિભક્તિ પ્રકાર જણાવો. ઊંઘતાને. ઓપ્શન એ ચતુર્થી વિભક્તિ, ઓપ્શન બી પંચમી વિભક્તિ, ઓપ્શન સી પ્રથમા વિભક્તિ કે ઓપ્શન ડી ષષ્ઠી વિભક્તિ. ઊંઘતાને એની નીચે અંડરલાઈન છે તો અહીંયા આપણો જવાબ આવશે ષષ્ઠી વિભક્તિ. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી મધ્યમ પદલોપી સમાસ શોધો. ઓપ્શન એ લોકકણ્ય, ઓપ્શન બી સિંહાસન, ઓપ્શન સી મા બાપ કે ઓપ્શન ડી અયોગ્ય. અયોગ્ય અવયવ છે એ નહીં આવે. સી મા અને બાપ એ પણ નહીં આવે. એ અને બીમાંથી આપણે શોધવાનું છે. આન્સર આવશે બી સિંહાસન. પ્રશ્ન નંબર 22. મંત્રમુગ્ધ સમાસ જણાવો. ઓપ્શન એ દ્વંદ્વ, ઓપ્શન બી અવયવી ભાવ, ઓપ્શન સી તત્પુરુષ કે ઓપ્શન ડી મધ્યમ પદ લોપે. દ્વંદ્વ નથી અને આ મંત્રથી મુગ્ધ.
અવયવી ભાવ નથી તો મંત્રથી મુક્ત તો અહીંયા આવશે સમાસ ઓપ્શન સી તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 23 યથાશક્તિ શબ્દમાં કયો સમાસ રહેલો છે? ઓપ્શન એ કર્મધારય, ઓપ્શન બી અવયવી ભાવ, ઓપ્શન સી બહુવ્રીહી કે ઓપ્શન ડી મધ્યમ પદ લોપી. યથાશક્તિ તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી અવયવી ભાવ થશે. પ્રશ્ન નંબર 24 નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી? ઓપ્શન એ વર્ણાનુપ્રાસ, ઓપ્શન બી શબ્દાનુપ્રાસ, ઓપ્શન સી ઉત્પ્રેક્ષા, ઓપ્શન ડી મંદાક્રાંતા. અલંકારનો પ્રકાર નથી તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી મંદાક્રાંતા એ છંદ છે. પ્રશ્ન નંબર 25 અલંકાર ઓળખાવો. પથ્થર થર થર ધ્રુજે. ઓપ્શન એ સજીવારોપણ, ઓપ્શન બી શ્લેષ, ઓપ્શન સી ઉત્પ્રેક્ષા અને ઓપ્શન ડી અનન્વય. તો પથ્થર થરથર ધ્રુજે એટલે નિર્જીવ વસ્તુમાં સજીવોનું આરોપણ કરવામાં આવ્યું છે તો આન્સર આવશે ઓપ્શન એ સજીવારોપણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 25 MCQ છે, બધા ગ્રામરના ટોપિક છે એમાંથી આપણે લીધેલા છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.